ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત 89 થર્સડે થોટ કાર્યક્રમમાં મને અહીં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો એ બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો હું આભારી છું. અને સ્ટેજ ઉપર ઉપસ્થિત એવા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ, મારા વડીલ શ્રી સૌજીભાઈ વેકરિયા, કથિરિયા સાહેબ, તેમજ બાબુ કાકા, ચતુરભાઈ અને હર હંમેશ મારું સારું વિચારોવાળા મારા મોટાભાઈ શ્રી નાકરાણી સાહેબ, તેમજ મારા પરમ સ્નેહી મિત્ર નીતિનભાઈ સાવલિયા, તેમજ મારા જીવનના અને મારા ધંધાના માર્ગદર્શક એવા શ્રી વિપુલભાઈ ભુવા કે જેઓ પાર્થ ઓર્નામેન્ટ અને સિયાજા ગ્રુપના ફાઉન્ડર છે, એ બધા જ આજે ઉપસ્થિત છે. ત્યારે આજના 89 થર્સડે થોટમાં આજનો મારો જે વિષય છે કે ભાઈ સફળતા માગે સમર્પણ, તો એ વિષય પર આજે મારે વાત કરવી છે. ત્યારે હું એક મારા કેરિયર વિશે વાત કરું તો મારું ગામ જીવાપર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, અને મારો અભ્યાસ કહું તો મેં બહુ ખાસ અભ્યાસ કર્યો નથી, પણ 1 વર્ષ કોલેજનું BSc કરેલું છે. અને આ જે મારો વિષય છે કે ભાઈ સફળતા માગે સમર્પણ, એમાં હું મારા સમર્પણ માટેની જો વાત કરતો હોય તો મારા ફેમિલીની વાત કરું તો અમે બંને ભાઈઓ, મારા મમ્મી, મારા બા દાદા અને અમારા ભૂલકાઓ, એમ કરીને અમે સંયુક્ત કુટુંબમાં એક જ પરિવાર, અમે એક ઘરમાં સાથે રહીએ છીએ. 4 પેઢી અમે એક ઘરમાં સાથે રહીએ છીએ. હવે આગળ વાત કરું તો 2/9/2024 સોમવતી અમાસ એ દિવસે મારા પપ્પાનું એક ગંભીર બીમારીને લઈને સ્વર્ગવાસ થયા. અને અમારા પેલું કહે ને કે ગુલાબની એક કળી અમારા કુટુંબમાંથી 12 જણાનું અમારું જે કુટુંબ હતું એમાંથી એ અમે અચાનક સ્વર્ગવાસ થયા. એનું અમને ઘણું જ દુઃખ થયું. હવે આજનો મારો જે વિષય છે સફળતા માગે સમર્પણ, એ માટે હું જો મારા કુટુંબનું જો સમર્પણની વાત કરું તો મારા બા અને દાદા, તો મેં જ્યારે ધંધાની શરૂઆત કરીને ત્યારે મારા દાદાએ મને એક વસ્તુ કહેલી કે બેટા, તું ધંધાની શરૂઆત કરે છે પણ ધંધો એકદમ નીતિમત્તાથી કરજે અને કોઈ પણનું ખોટું ના થાય, અને આપણી જોડે જે કામ કરતા આપણા જે માણસો છે એ ક્યારેય દુઃખી ન થાય, એનું ખાસ તું ધ્યાન રાખજે. એવી મારા દાદાએ અને મારા બાએ મારી સતત ચિંતા કરી છે. આ એક સમર્પણની વાત કરું છું મારા કુટુંબની કે ભાઈ મારા કુટુંબે મને અહીંયા પહોંચાડવા માટે જે સમર્પણ આપ્યું છે એ સમર્પણની વાત કરીએ તો મારા પપ્પાએ જે મને અહીંયા પહોંચાડવા માટે સમર્પણ આપ્યું અને વાત કરી તો મારા પપ્પા જીવાપરમાં 18 વીઘા જમીન ખેતી કરી અને અમે બંને ભાઈઓ, એક બેન, બધાને ભણાવ્યા, લગ્ન જીવન અમારું એકદમ વ્યવસ્થિત કરી અને અમને જે અહીંયા પહોંચાડ્યા એમાં જે એની હિંમત હતી કે ભાઈ તમે કાંઈ પણ કરો, ભણો અને ગણો અને આગળ વધો અને જીવાપર છોડી અને સિટીમાં અને સારી જગ્યાએ કંઈક સ્થાયી થાઓ અને સારો ધંધો કરો, એવી એક મારા પપ્પાની હિંમત હતી. એની પાસે એ સમયે ખેતીવાડી કરતા એટલે બહુ મૂડી નહોતી, પણ એની જે હિંમત હતી એ હિંમતને લઈને આજે હું અહીંયા ઊભો છું કે ભાઈ તમે ભગવાનને સાથે રાખી અને કોઈ પણ કામ નીતિમત્તાથી અને મહેનતથી કરશો તો સફળતા ભગવાન આપશે જ, એવો એની હિંમત હતી. એ હિંમતથી અમને ઘણો ફાયદો થયો છે. ત્યાર પછી હું જો વાત કરું તો મારા ધર્મપત્ની કે જે મેં આજે મારા મેરેજ લાઈફના 17 વર્ષ પૂર્ણ થયા અને 17 વર્ષથી અમે સાથે રહીને મારા ધંધામાં અને મારા સામાજિક કામોમાં સતત મારી સાથે એકદમ પેલું કહેવાય ને કે ભાઈ ખંભે ખંભો મિલાવીને કે ભાઈ ધંધામાં જ્યારે શરૂઆત હોય ત્યારે ખૂબ પુષ્કળ મહેનત હોય છે અને એમાં સમર્પણ આપવું પડતું હોય છે. ત્યારે એણે કોઈ પણ જાતનું શરૂઆતના ફેમિલી લાઈફમાં અમારી મેરેજ લાઈફ શરૂ થઈ ત્યારે મારો ધંધો બી એકદમ શરૂ થયો હતો અને બીજા જ વર્ષે મારા મેરેજ થયા. અને મેરેજ થયા ત્યાર પછી મેં 5-7 વર્ષ ખૂબ જ મહેનત કરી હતી. ત્યારે મેં ફેમિલી લાઈફ જેવું કશું
પેલું રાખ્યું નહોતું કે ભાઈ મારા મેરેજ થયા છે તો આપણે ફરવા જવું પડે, રવિવાર છે તો ત્યાં બહાર જવું પડે. મારા ધંધામાં, મારો લોજિસ્ટિકનો ધંધો, એટલે મારા ધંધામાં અમારે કોઈ દિવસ રવિવાર આવતો નહોતો અને સતત અમારી 24 કલાકનો અમારો બિઝનેસ, એટલે મારા ફોન બી ત્યારે, કારણ કે શરૂઆતના દિવસો હોય તો એવું હોય કે ભાઈ માલિક બી તમે જ હોય, સુપરવાઇઝર બી તમે જ હોય અને નાના મોટા ગેરેજવાળા બી તમે જ હોય. શરૂઆતની જ્યારે આપણી શરૂઆત હોય ત્યારે એવું હોય છે, એટલે બધા જ આપણી જવાબદારીઓ આપણી ઉપર હોય છે. તો એ સમયે પણ બધો જ મને સાથ સહકાર આપી અને ગમે ત્યારે બપોરે 1 વાગે બી આપણે ફોન કરીએ કે 5 જણા મહેમાન છે, રસોઈ બનાવવાની છે, કે ભાઈ બિઝનેસને લઈને કોઈ 4 જણા આવ્યા છે, તો ત્યારે મને ફૂલ સપોર્ટ આપી અને મારી સાથે અત્યાર સુધી અડીખમ ઊભા રહ્યા છે. એવા મારા ધર્મપત્નીનો પણ આમાં ખૂબ સમર્પણ છે. એવી જ રીતે મારા ભાઈ ભાભી, કે ભાઈ એ બંને, અશોકભાઈ મારા મોટા ભાઈ અને મનીષા ભાભી મારા ભાભી, એ બંને BHMS છે, બંને ડૉક્ટર છે, જેઓ રાજકોટમાં 5 વર્ષ ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતા હતા અને ત્યાં વેલસેટ હતા. પણ મારે ધંધામાં આગળ વધવું હતું અને મારી જરૂરિયાતો અહીં વધતી જતી હતી ધંધાની. તો મેં એવું નક્કી કર્યું અને ભાઈને વાત કરી કે ભાઈ મારે અહીં ધંધામાં ઘરના માણસની જરૂર છે અને તમે આવો તો મને ઘણી હેલ્પ થઈ શકે એમ છે. તો ભાઈએ તરત જ કાંઈ પણ વિચાર્યા વગર એવું કીધું કે કાંઈ વાંધો નહીં, અમે બંને ત્યાં આવી જઈએ છીએ અને તમારી જોડે ધંધામાં આપણે સાથે રહીને કામ કરશું. આ પણ એક બહુ મોટું સમર્પણ છે કે ભાઈ ડૉક્ટર કક્ષાના એ બંને હતા અને ડૉક્ટર થઈને અને મારી સાથે ધંધામાં આવી અને મને ખંભે ખભો મિલાવી મારા ભાઈએ અત્યારે મને ફૂલ સપોર્ટ આપ્યો છે. એ પણ એક મોટું સમર્પણ છે. ભાભીની વાત કરીએ તો એણે પણ એવી જ એક સમર્પણ વાત કરી કે ભાઈ ત્યાં અમારું અહીંયા, હું પહેલાં ભરૂચ રહેતો હતો, ત્યાર પછી સુરત આવ્યો હતો. સુરત આવ્યા પછી બી એનું ક્લિનિક અહીંયા ચાલુ હતું. તો ક્લિનિક ચાલુ હતું અને અમારે ધંધો ધીરે ધીરે વધતો જતો હતો. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે બા દાદા મમ્મી પપ્પા અમે બધા સાથે રહીએ એટલે અમારું વ્યવહારિક કામકાજ, સામાજિક કામકાજ ઘરમાં બહુ રહેતું હતું. તો અમે વાત કરી કે ભાઈ ભાભી આપણે હવે ક્લિનિક બંધ કરવું પડશે અને આપણે ઘરમાં તમારી જવાબદારી વધતી જાય છે, તો વ્યવહારિક ને સામાજિક કામમાં તમારે ધ્યાન આપવું પડશે. તો ભાભી એક જ મિનિટમાં એવું કહી દીધું કે કાંઈ વાંધો નહીં, હું ક્લિનિક બંધ કરી દઉં છું અને આજથી ઘરમાં બધી જ વ્યવસ્થામાં હું સાથે રહીશ. તો એનું પણ થેન્ક યુ કે ભાઈ ભાભીએ પણ આ બાબતમાં મને ખૂબ જ ધંધામાં હેલ્પ કરી છે અને મારી સાથે રહ્યા છે. તો આ થઈ મારા એક કુટુંબના સમર્પણની વાત કે ભાઈ ધંધામાં આપણે ક્યાંય પણ આગળ વધવું હોય તો કુટુંબનું બી સમર્પણ એમાં પૂરેપૂરું હોય છે. એવી જ રીતે વાત કરીએ, સંયુક્ત કુટુંબની વાત થઈ તો હું એવી વાત કરું કે ભાઈ આપણા છોકરાઓ અને ભૂલકાઓ જે આપણી સાથે રહેતા હોય છે તો એને સંસ્કાર આપવા કે એને ઘડતર કરવું એની કોઈ સ્કૂલો હોતી નથી. પણ આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ અને આપણા મમ્મી પપ્પા બા દાદા સાથે જે રીતે વર્તન કરતા હોઈએ, જે રીતે રહેતા હોઈએ અને આપણે જે આચરણ કરતા હોઈએ એ એમાંથી શીખતા હોય છે અને એ શીખ્યા પછી એ ધીરે ધીરે મોટા થાય અને પછી આપણી જોડે બી એવી રીતે રહેવા લાગતા હોય છે. તો આપણને સંયુક્ત કુટુંબમાં રહેવાના આ બધા ફાયદાઓ હોય છે અને સંયુક્ત કુટુંબમાં રહેવાથી ઘણું આપણને સફળતા માટેનું સમર્પણ મળતું હોય છે. એવી જ વાત સંયુક્ત કુટુંબની આવી ત્યારે વાત કરું તો અમારા ઘરમાં મેં જેમ વાત કરી કે 2/9/2024 મારા પપ્પા સ્વર્ગવાસ થયા ત્યારે અમારા ઘર માટે અને મારા માટે બહુ જ મોટા દુઃખની વાત હતી. ત્યારે મારા આખા પરિવારે સાથે રહી મારા પપ્પાના 3 ભાઈઓ, કાકાઓ, મારા પપ્પાના કાકાના દીકરાઓ, આ બધા જ ફેમિલીએ, સાવલિયા પરિવારથી લઈને અમારા મિત્ર સર્કલથી બધા જ ફેમિલીએ મને બહુ બધી હૂંફ આપી અને આ દુઃખની ઘડી અમે વિસરી શક્યા. એટલે આ વાત થઈ મારા પરિવારજનોના સમર્પણની. હવે કાનજીભાઈએ જેમ વાત કરી, મને વિષય આપ્યો કે ભાઈ તમે સફળ થયા છો તો સફળતા માટેનું તમારું જે સમર્પણ છે અને તમે ધંધામાં જે આ લેવલે પહોંચ્યા છો તો હું મારા કેરિયરની વાત કરું તો મેં છે ને બહુ લાંબુ અભ્યાસ નથી કર્યો. હું 11-12 સાયન્સમાં વલ્લભ વિદ્યાનગર ભણતો હતો, પણ એક વાત એવી હતી કે મને 12 સાયન્સમાં 45% આવ્યા. એટલે હું અંદરથી થોડો નિરાશ થયો કે સાલું 45% આવ્યા છે તો સાલું હવે મને એવું લાગે છે કે મારે આમાં ભણી ગણીને કાંઈ હું આગળ કાંઈ બહુ મોટું કામ કરી શકું એવું મને લાગતું નથી. અને મેં મનોમન એવું વિચાર્યું કે ભાઈ ભણવા કરતાં હું કાંઈક સામાન્ય કોલેજ કરી અને કાંઈ પણ ધંધે લાગી જાઉં. પણ મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે ભાઈ તું કોઈ પણ રીતે ભણ, કે ભાઈ ડૉક્ટર છે, BHMS છે,
તો તું ફાર્મસી કરી લે અને ફાર્મસીનો ધંધો એટલે મેડિકલ ચાલે અને બંને ભાઈઓ વ્યવસ્થિત ગમે ત્યાં સેટ થઈ શકો, એવી એની તીવ્ર ઈચ્છા હતી. એટલે એણે વારંવાર મને કે નહીં તારે ભણવાનું જ છે. પણ મને મનથી એવું અંદરથી ફીલ થઈ ગયું હતું કે ભાઈ હું ભણીને કાંઈ કરી શકીશ નહીં, એવું મને દેખાઈ રહ્યું છે. એટલે મેં ભાઈ અને મારા એક કાકા છે મનીષભાઈ સાવલિયા, જે મારા પપ્પાથી નાના ભાઈ છે, એ હાલમાં અત્યારે ભરૂચ સ્પેર પાર્ટની દુકાન ચલાવે છે અને એનો પોતાનો એક વેલસેટ સારો ધંધો છે. એ હું ભરૂચ ગયો એટલે ભરૂચ તો મને મારા પપ્પા એટલા માટે મોકલ્યો કે ભાઈ તું કાકા પાસે જા અને ત્યાં જઈ અને તું પેમેન્ટ લઈ અને સુરત જા. અને સુરતથી મને એક વ્યવસ્થા કરી આપી હતી કે ભાઈ તારે ત્યાં જઈને અને બેંગ્લોર કે ત્યાં જવાનું છે અને ડોનેશન આપીને બી એડમિશન લેવાનું છે. પણ મેં બસમાં બેઠો ત્યારે નક્કી કર્યું હતું કે ભાઈ હું ભરૂચ ઉતરીશ પણ સુરત જઈશ નહીં. અને ભરૂચ ઉતરીને મેં કાકાને વાત કરી, ભાઈને વાત કરી અને મેં એને સમજાવ્યા કે ભાઈ મારે ભણવું નથી, ભલે પપ્પાની ઈચ્છા છે પણ હું પપ્પાની ઈચ્છા છે એને નિરાશ નહીં કરું, હું કાંઈ પણ વસ્તુ કરી અને ક્યાંક ધંધામાં સારો સફળ થાયશ એવું મને અંદરથી એક દ્રઢ મનોબળ હતું. એટલે મેં વાત કરી એટલે ભાઈએ અને કાકાએ પપ્પાને સમજાવ્યા અને એ વાત કરી અને હું ભરૂચ રોકાણો. અને ભરૂચ મેં 1 વર્ષ BSc કરી અને સાથે સાથે હું કોલેજ કરતો અને કાકાની જે દુકાન હતી એમાં અડધો દિવસ દુકાનમાં જાઉં, અડધો દિવસ હું કોલેજમાં જાઉં. એવી રીતે કરીને 1 વર્ષ મેં આ રીતનું શિડ્યુલ મારું ચાલુ કર્યું. ત્યાર પછી મને એવું લાગ્યું કે હવે કોલેજમાં બી ધીરે ધીરે નથી મજા આવતી અને મારે ધંધામાં એકદમ 100% આવી જવું છે અને ધંધામાં જ કંઈક સફળતા મેળવવી છે. તો એવું કહીને કાકાને મેં કીધું કે હવે મારે કોલેજ બી નથી કરવી અને એ રીતે કરીને કોલેજ બંધ કરી અને 2006માં મેં મારા આ જે શ્રીજી લોજિસ્ટિક ટ્રેડિંગ કંપની જે છે એની શરૂઆત કરી. તો આ એક મારી ત્યારથી શરૂઆત થઈ. તો એ બદલ હું મારા કાકાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે ભરૂચમાં મને મારા ધંધાના પ્લેટફોર્મ માટે મને ત્યાં જગ્યા મળી અને મને ત્યાં રહેવાનો મોકો મળ્યો. તો હવે વાત કરવી છે મારે મારા શ્રીજી લોજિસ્ટિક ધંધાની. તો 2006માં મેં જ્યારે વિચાર આવ્યો કે સ્પેરપાર્ટની દુકાને હું બેસતો હતો અને મને વિચાર આવ્યો કે ભાઈ સ્પેરપાર્ટમાં જો આપણે કમાણી કરીએ છીએ તો આપણે આની ઉપરની લાઈનમાં એવું વિચારીએ કે ભાઈ ડમ્પર છે તો ડમ્પર ચાલતા હશે તો એમાં બી સારી કમાણી થતી હશે તો જ સ્પેરપાર્ટમાં કમાણી થાય, આવું મેં વિચાર્યું. મેં આંકડા માંડ્યા તો મને એવું લાગ્યું કે નહીં આમાં કમાણી તો છે. પણ મેં દાદાને અને પપ્પાને વાત કરી કે પપ્પા મારે ડમ્પર લેવું છે. એટલે દાદાએ મને ઘસીને ના પાડી, કાનજીભાઈ, કે ભાઈ ડમ્પર આપણે નથી લેવું, ડમ્પરનું કામ આપણે ન કરી શકીએ. અને એક આપણી પેલી કાઠિયાવાડી ભાષામાં મને એક કહેવત બી દાદાએ કીધી કે ભાઈ ચીલો કોઈ દી લીલો ના હોય એમ, એવી એક વાત કીધી કે ભાઈ ચીલો ક્યારેય લીલો ન થાય એમ. એટલે દાદાએ ના પાડી એટલે મેં કીધું કાંઈ નહીં ચાલો. એટલે પાછું મેં 1 વર્ષ માંડી વાળ્યું કે ભાઈ કાંઈ નહીં, દાદાની ઈચ્છા નથી તો નથી કરવું એમ. પછી પાછું અંદરથી તો સાલા વિચારો ચાલુ જ રહે કે ભાઈ નહીં સાલું કરવું તો જોઈએ જ, કાંઈક તો કરવું જ જોઈએ એમ, ખાલી આપણે આટલું કરીને બેસી રહી તો ન મજા આવે એમ. તો ત્યાર પછી પાછું વર્ષ પછી મેં દાદાને અને પપ્પાને મનાવ્યા અને કાકાએ વાત કરી અને 2006માં મેં પહેલું ડમ્પર લીધું. અને ડમ્પર લીધા પછી મેં મનથી જ નક્કી કર્યું હતું કે આ એક ડમ્પર લીધું છે, આગળ મારે ઘણા ડમ્પરો કરવા છે અને આ લાઈનમાં સારામાં સારું સેટ થવું છે અને સારામાં સારું કામ કરવું છે. તો ત્યારથી મેં નક્કી કર્યું કે ભાઈ 100% આમાં મારે સમર્પણ આપવું છે મારા જીવનનું. ત્યારે મારી મેરેજ લાઈફનું હજી 1 જ વર્ષ થયું હતું. મારા મેરેજ થયા ત્યારે મારી પાસે એક ગાડી હતી અને મેં નક્કી કર્યું કે જે બી થાય પણ લાગી જવું છે. એટલે હું ત્યારથી લાગી ગયો અને 5-7 વર્ષમાં ધીરે 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 1માંથી 2, 4, 10, 20, 25, 50 એવી રીતે કરીને 90 ડમ્પર સુધી હું પહોંચ્યો. અત્યાર સુધીમાં મેં 90 ડમ્પર કર્યા. ત્યારબાદ મેં એ 90 ડમ્પર સુધી પહોંચ્યા પછી લાસ્ટ ગયા વર્ષે મેં એમાંથી 30 ડમ્પર કાનજીભાઈ ઓછા કર્યા કે ભાઈ મારા બીજા ધંધાના ભારણ વધતા જતા હતા. એટલે અત્યારે મારી પાસે 60 ગાડીઓ છે અને એ ગાડીઓથી અમે દક્ષિણ ગુજરાતમાં આમઠેડ મહારાષ્ટ્ર બોમ્બે સુધી કામ કરીએ છીએ. અને ત્યાર પછી જો હું વાત કરતો હોય તો આ શ્રી લોજિસ્ટિક ધંધામાં 2006થી આપણે આપણી વાત કરીએ કે ભાઈ આપણે કાંઈ પણ ધંધામાં સેટ થઈએ તો એક કહેવત છે કે વાડ વગર વેલો ન ચડે. એક આપણી ગુજરાતી કહેવત છે કે વાડ વગર વેલો ન ચડે. એમ જેમ મને મારા કાકાએ ત્યાં પ્લેટફોર્મ આપ્યું એમ ધીરે ધીરે હું આમાં સેટ થતો જ ગયો. એમ મારા ફેમિલીને, મારા પરિવારને, મારા સગા સંબંધીઓને ધીરે 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 પ્લેટફોર્મ મળતા ગયા અને આગળ આગળ ધંધાની રાહ મળતી ગઈ. અને અમારા લોજિસ્ટિકના ધંધામાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોઈ પણ ધંધો નાનો નથી અને કોઈ પણ ધંધો એવો નથી કે આપણે ના કરી શકીએ. આપણે એ સાચી લગન
અને સાચી આપણી મહેનત હોય તો કોઈ પણ ધંધામાં આપણે સક્સેસ જતા હોઈએ છીએ. તો એ અત્યારે અમારા પરિવારમાં 250 થી 300 ડમ્પર છે કે જે મેં શરૂઆત કરી હતી અને મારા ફેમિલીમાં અત્યારે 250 થી 300 ડમ્પર અમે ચલાવીએ છીએ અને બધા જ આ ધંધામાં વેલ સેટ છે. આ થઈ મારા લોજિસ્ટિકના ધંધાની વાત. ત્યાર પછી જો હું વાત કરતો હોય તો અમે 2019-20માં કોરોના કાળમાં એક અમારી મેડીમાઇટ લાઈફ સાયન્સ કરીને અમારી ફાર્માસ્યુટિકલ કંપની છે જે પાનોલીમાં આવેલી છે. એ અમે અમારા કોરોના કાળમાં અમે શરૂઆત કરી હતી. એમાં ભાઈ શ્રી વિપુલભાઈ ભુવા અને અમે બંને ભાગીદાર છીએ. હવે કાંઈક એવું કહીએ ને કાનજીભાઈ કે આપણે કાંઈક નવું કરવાના વિચારો હોય આપણામાં અને યુવા શક્તિ હોય અને કાંઈક થનગનાટ હોય કે કાંઈક નવું કરવું છે કાંઈક નવું કરવું છે એમ. તો ત્યારે અમે ફ્રી હતા તો મેં વિપુલભાઈને વાત કરી કે વિપુલભાઈ આપણે કંઈક ચાલો ને આપણા ઇન્ડસ્ટ્રીઝના કંઈક કેમિકલના કંઈક ધંધામાં આગળ વિચારીએ અને કંઈક શરૂઆત કરીએ એમ, કારણ કે હમણાં ફ્રી છીએ આપણે આપણા ધંધામાં. તો વિપુલભાઈ કીધું ચાલો આપણે જઈએ. એટલે અમે બંને પાનોલી ગયા, બધી ઇન્ડસ્ટ્રીઝ સર્વે કરી. બધું સર્વે કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ફાર્માસ્યુટિકલ લાઇન છે તો એમાં આપણે શરૂઆત કરવી હોય તો એક પ્લોટ લઈ અને અમે એક નાનો યુનિટ ત્યાં ઊભો કર્યો અને ત્યાં અમે અત્યારે ઇન્ટરમીડિયેટ બનાવીએ છીએ. અને છેલ્લા 4-5 વર્ષથી અમે ધંધામાં ધીરે ધીરે સ્ટ્રગલ કરતાં કરતાં આગળ વધીએ છીએ. અને એ ધંધામાં અમે એવું અમારું એક મિશન છે કે ભાઈ ધંધામાં અમે ધીરે ધીરે ઇન્ટરમીડિયેટથી લઈ APIથી લઈ અને ફોર્મ્યુલેશન સુધી પહોંચીએ અને એક પ્રગતિના સારા શિખરો ત્યાં સર કરીએ. એટલે આવી રીતે કોઈ પણ માણસ કાંઈ પણ નવું વિચારતો હોય તો એ વિચાર મનમાં આવે એ એક આપણું બીજ રોપ્યું કહેવાય. અને એ બીજને અંકુર ફૂટે અને ધીરે ધીરે નાનો છોડવો થાય અને એમાંથી મોટું વૃક્ષ બનતું હોય છે. એમ આગળ જો હું મારા બીજા ધંધાની વાત કરું તો અમારું નાકરાણી ગોલ્ડ ગ્રુપ કે જ્વેલરી ગ્રુપ છે, જેમાં અમે નાકરાણી ગોલ્ડ ગ્રુપમાં અમારું જે ગ્રુપ છે 20 વર્ષથી આમાં કાર્યરત છે અને બહુ સારું કામ કરી રહ્યા છીએ. હવે આ જ્વેલર્સની હું કાનજીભાઈ વાત કરું તો વાત એવી છે કે ભાઈ વિપુલભાઈને હું ઘણા વર્ષોથી કહેતો કે ભાઈ વિપુલભાઈ મારે તમે ઘણા વર્ષથી આમાં છો જ્વેલરી લાઇનમાં, અમે આ માટીનો અને કપચીનો ધંધો કરીએ છીએ તો અમને કંઈક આમાં સોનાના ધંધામાં લઈ જાવ એમ. તો ભરૂચ આવતા ત્યારે હું એને વારે વારે એવું કહેતો. તો એ મનમાં મને વિચારો ઘણા ટાઈમથી ચાલતા અને મેં 1-2 વાર ભરૂચ વિપુલભાઈને બોલાવ્યા હતા કે ભાઈ ભરૂચ આવો તમે, આપણે કંઈક અહીંયા સોનાનો શોરૂમ કરીએ. આવી 8-10 વર્ષથી અમારી વાતો ચાલતી. પણ અચાનક એક વખત વિપુલભાઈનો ફોન આવ્યો અને વાત થઈ. એમાં અમારા નાકરાણી ગોલ્ડના અમારા ભાગીદાર અરવિંદભાઈ નાકરાણી અને વિપુલભાઈને બહુ સારા ફેમિલી સંબંધ. એટલે એમણે અરવિંદભાઈને બેઠા હતા અને વાત થઈ બંનેને કે ભાઈ અમારે અમારા જ્વેલરી ફિલ્ડમાં આપણે ચાલો કંઈક વિપુલભાઈ સાથે મળી અને કંઈક મોટા કામ કરીએ. એટલે તરત વિપુલભાઈને વિચાર આવ્યો કે ભાઈ દિવ્યેશભાઈ તમે ઘણા ટાઈમથી કહેતા હતા અને તમારા અંદર વિચાર પડેલો હતો તો આવો તમે બંને એક વિચારવાળા છો એવું મને લાગે છે અને આપણે સાથે મળી બધા આ ધંધો ચાલુ કરીએ. એટલે અમે અને અરવિંદભાઈ સાથે જોડાણા. એમાં વિપુલભાઈનો ખાસ અમને સહયોગ મળ્યો છે અને વિપુલભાઈ જ અમને એ લાઇનમાં લઈ ગયા છે. તો વિપુલભાઈનો બી આ સમયે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે મને મારા લાઈફમાં આગળ દોડવાનો બધો મોકો મળ્યો. એમાં મારું સમર્પણ જે હું વાત કરતો હોય તો વાત એવી હતી કે ભાઈ મારે કોઈ પણ વાત કરવી હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય તો 100% સમર્પણની વાત એક લાસ્ટ પોઈન્ટ હું કહી દઉં કે લાઈફમાં કોઈ પણ વસ્તુ કરવા માટે 100% સમર્પણ હોવું જોઈએ. 100% તમારી ભાવના એવી હોવી જોઈએ કે મારે કોઈ પણ કામ કરવું છે એ એકદમ 100% શુદ્ધ સમર્પણ ભાવનાથી કરવું છે. એટલે મારા સ્ટાફનું બી મને આમાં ફૂલ સપોર્ટ અને સમર્પણ મળેલો છે, જેથી કરીને હું અહીંયા પહોંચી શક્યો છું. અને આ સ્ટેજ ઉપર મને બોલવાનો આજે મોકો આપ્યો એ બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ શ્રી કાનજીભાઈ અને તેમની ટીમ, મહિલા ટીમ બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. અસ્તુ.